નામ તૃપ્તિ બાખળકિયા છે। હું બોટાદ જિલ્લામાંથી આવું છું। બોટાદ જિલ્લાના લાખેણી ગામના કેન્દ્ર નંબર 1 માંથી આવું છું અને હું ત્યાં મારી આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું। હું જ્યારે આંગણવાડીમાં શરૂઆતમાં લાગી ત્યારે બાળકોનું મને ખૂબ જ ડિફરન્ટ જોવા મળતો। બાળકોની સંખ્યા ન થતી હતી તો મને તો એવું થયું કે હવે હું શું બાળકો માટે કરી શકું। તો મેં પહેલાં થોડી નાની પ્રવૃત્તિ કરતા મેં બાળકોને શીખવાડ્યા કે કાગળના ડૂચાથી છાપ પડી તો એમાં પાંદડાના ડૂચાથી અને પાંદડાના છાપથી પછી હાથની એવી અલગ અલગ પ્રવૃત્તિ મેં બાળકોને શીખવાડવા માંડી। તો બાળકોને તેમાં ખૂબ રુચિ જાગતી મને બતાવી। તો મેં પછી અલગ અલગ મારી રીતે બધા કાર્ડ અને ચિત્રો દ્વારા બાળકોમાં અલગ અલગ રુચિ જોવા મળી અને ચિત્રો દ્વારા અને અમુક પોસ્ટરો દ્વારા મેં બાળકોને રુચિ જાગવા લાગી અને પછી મેં બાળકોને આવી ચીટકકામમાં વધુ પ્રેરણા મળતી। તો મેં આવા ચીટકકામ બાળકો દ્વારા ચીટકકામ પછી આવે જે થર્મોકોલના આવે એ પણ મેં બાળકો દ્વારા કરાવી હતી। પછી આ છે ઇયરબડ્સ થી બાળકોને અલગ અલગ પ્રવૃત્તિ કરાવવા માંડી। અને આ છે અંગૂઠાની છાપ આંગળીઓની વિવિધ પ્રવૃત્તિઓ મેં બાળકો દ્વારા મેં કરાવેલી છે। અને બાળકોને ચિત્ર જોઈને પણ ભણવામાં વધુ રુચિ પડતી। તો મેં અલગ અલગ આવા કાર્ડ પણ બાળકો માટે રાખ્યા અને ઇત્તર પ્રવૃત્તિ કરાવવામાં આવતી। બાળકો દ્વારા આવા સ્ટીકથી પણ એમને સમજાવવામાં આવેલ। અને આ છે બાળકોનો આકાર અને કલર બંનેનું બાળકોને જ્ઞાન મળી રહે। નાના મોટું કલર છે, આકાર છે, જેમ કે ચોરસ, ગોળ, ત્રિકોણ એ રીતે બધું બાળકોને જ્ઞાન મળી રહેતું। અને આ છે પુરવણી દ્વારા બાળકોને હાથની પણ એક સ્કિલ વધે છે। અને આ બધા પણ બાળકોના જ કરેલા છે આ પોસ્ટર। અને આ સુરક્ષા કર્મચારીઓ વિશે પણ ચિત્રો વડે દર્શાવવામાં આવતું કે સુરક્ષા આપણે કોણ કરી શકે તેના વિશે। આ છે મોરા બાળકોને પહેરાવીએ તો બાળકોને મજા આવતી। એમાં ખેલકૂદમાં પણ એમને બાળકોને મજા આવતી હતી। અને આ છે બાળકોને શિક્ષક છે તો શિક્ષક દ્વારા કઈ વસ્તુઓ છે તેના વિશે પણ સમજણ આપવામાં। પછી ડોક્ટરનું એમ સુથાર, દરજી એમ અલગ અલગ છે। અને આ છે અલગ અલગ પ્રાણીઓના આવા પઝલ હોય છે। પઝલ દ્વારા બાળકો આમાં ગમે તેમ પોતાની સમજ શક્તિથી પોતાનું સર્જનાત્મક વિકાસ કરી શકે છે। અને આ પણ પોરવણી મણકા છે, એના દ્વારા બાળકો પણ અલગ અલગ પ્રવૃત્તિ કરી શકે છે। અને આ ઝાડ છે તો ઝાડમાંથી શું બની શકે તો એવી ઝાડમાંથી દિવાસળી છે, કઠોળ મળે છે, રૂ મળે છે, ફળો મળે છે, એ રીતે અલગ અલગ એમને સમજણ આપવામાં આવતી। અને 3 ઝાડ છે એમાંથી નાના મોટાની પણ સમજણ આપવામાં આવતી। બાળકોને આપણા દેશ વિશે પણ સમજણ આપવામાં આવતી કે આપણા દેશનો નકશો છે, આપણો રાષ્ટ્રીય ધ્વજ છે, પછી રાષ્ટ્રીય પિતા છે, એમ અલગ અલગ આપણા રાષ્ટ્ર વિશે સમજાવવામાં આવતું। અને આ છે પપેટ દ્વારા બાળકોને વાર્તા પણ કહેવામાં આવતી। આ પણ ઇયરબડ્સ છે અને આ છે બ્રશથી ચાંપણી કરવામાં આવતું। ધન્યવાદ, થેન્ક યુ।